તમે માટે સત્સંગમાં જઈ કથામાં જઈ આખા ગામમાં ગમે ના કથા હોય ને સંધાઈની પહેલા આમંત્રણ મારા ઘરે આવે અને મને કહી જાય કે રાણી કાકી અમારા ઘરે કથા છે આપણા ગામમાં આજ ઓલા ડુંગરો એના ઘરે કથા છે પલોટમાં મોતીબોર ના ઘરે સાચું અને એની ઘરવાળી મને કાયમ કે રાણી કાકી અમારા ઘરે કેમ નથી આવતા અને કથા કે મેં તમારી હાટું થઈને તો કથા રાખી. સાચી વાત છે બેન. અને ભજન સત્સંગમાં હું ગમે ત્યાં જાઉં ને, કથામાં જાઉં, ભજનમાં જાઉં, હા બેન, આ બધા સાધુડા તો મને ઘેરી લે. હા, મીરાબાઈ આવ્યા, આવું મારું જીવન. એમ? હા. અને પાછું પતિવ્રતા નારી. બેન. હા, એ જ્યાં સુધી એમના પગ ધોઈ અને શરણામત ન લઉં ને ત્યાં સુધી તો હું જમતી નથી. એવું છે? આવું મારું જીવન. પણ બેન, આખા ગામમાં નહીં પણ આખા વિસ્તારમાં બધાને ખબર. હા, આજુબાજુ બધા ગામડામાં તને બોલાવતા હશે ને? અરે ગમે ના કથા હોય, ભજન હોય, હંતાની પેલા હું જ હોય અને પુરાણીની હામી બેહું. હામે? હા. ત્યાં સુધી કથા ઉપડે ને. હા બેન, સાચી વાત છે. એક બે વાર તો બાપુએ મને ઊભી કરેલી. એમ? હા. કથા વાંચવા? ના તો મને કે એ તો મને પાછા કાકી નો કે ને, બેન કે રાણીબેન ઓલું કીર્તન ગાવ ને, એટલે હું તો એટલા માણા વચ્ચે પાછી કીર્તન ગાવ. એમ? હમણાં બાપુએ ગૌરાવ્યું હતું. કયું ગૌરાવ્યું? હા, એ મારું એ
તુંય તે હારો હારી છોટો છો જાણે ઠાકર જળ જીલવા જાતા હોય એમ આમ જો પણ બેન બીજી રવો હા ઈ હો તારો રે ખબ 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 ચાલુ થઈ ગયો છે આમ જો હા ઓલી સાઈ મને કાયમ કે રાણી કાકી સાંઈ આપણે ઓલી કાળુ ગઢવીના ઘરેથી હા અમે ઓળખે કે રાણી કાકી તમે કાયમ ભજનમાં જાઓ સત્સંગમાં જાઓ હા. મને ઘરે એકલા એકલા જેવું લાગે છે હા બોન જો તમે કે કથામાં ભજનમાં જાઓ ને તો મને હારે લેતા જાઓ ને તો મને સારું લાગે એમ એટલે હું અહીંયા થાંભલે ઊભી છું થાંભલે અને સાઈને બોલાવી અને જલ્દી પાછી આવજે એને કહેજે કે ઉતાવળ રાખે અમારે તારી હારે પછી નવરાઈ ન હોય પણ બેન હું એમના ઘરે કોઈ દી ગઈ નથી તું જા ને પેલા અરે હું ઈ જાત હા પણ મને શેરીમાં જાવ ને તો ઓલો કૂતરો પાદરો અડકાયો થાય છે ટાળ્યો કૂતરો હા ઈ બટકા એટલે ભરી તું જાય જા અને સાઈને કઈ હા રાણી કાકી થાંભલે ઊભા છે ભલે જો તમારે કથામાં આવવું હોય તો હાલો ભલે બેન તમે સામે ખૂણામાં ઉભા રહ્યો ઘડી હું છે ને બોલાય આવું હા અને રાણી કાકી બોલાવે એમ કહું ને હા મોતીબોર ના ઘરે કાંઈ વાંધો નહીં જાવ છો હો? પછી તમે મને મૂકીને વ્યા ન જતા તમે પછી વાયક આવેલા તરત ભાગી જાવ છો હે હવે નહીં જાય ને હા સીઝન નું પેલું કીર્તન છે એટલે જાવ છો હો? જાવ છું બોલતા નહીં કઈ દેખાડો ન કરતા હો હા પાકું મને જવા દો વેલી વેલી હું સાંઈના ઘરે જાઉં છું અને કાયમ કહે છે કે મને કીર્તનમાં લઈ જજો હા 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 રામ 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 અરે બેન હું વેવી મારાથી જોવાતું નથી બેન હું કેમ કહું તમને હા પણ હું છે અરે રામ 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 હા હા મારા મોઢામાંથી હું કેમ બોલું બેન હા હું છે પણ જે હોય ઈ જલ્દી કે મારાથી કાંઈ નહીં કહેવાય તમે તમારી હૈયા આંખે જોઈ આવો અરે પણ તું આયા નહીં મને કીધું હોત તો તને શું થઈ જાત એટલી વારમાં મારથી બોલાય એવું જ નથી કઈ તમે તમે તમારી હૈયા આંખે જોવો કાંઈ ઘરે છે ઘરે જ છે હે હા પણ તું બેન જોતો ખરા એટલે તારે મને મોકલવી જ છે ને હા એ તો હું જાઉં છું હા અને સાઈને બોલાવીને આવું ને ત્યાં સુધી તું પાછી આઈને ખોડાજે હો જાવ ને જાઓ રામ 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 કા આવું જોતા પહેલા તો મને એમ થાય છે કે જો આ ધરતી મને માગ આપી દે ને તો સીતાજીની વાહો વાંસું હમાઈ જાઉં એ કેવું મારું જીવન છે કોઈ દી હાલતા મેં આ ધરતીને નથી દુભી ના મારે કેવું જોવું પડે છે હા બેન એટલે જ મેં ન કીધું હે હા એકવાર પાછી જોઈ આવું જોઈ આવો ને ફળિયામાં ઘોડો બાંધ્યો છે હા આહાહા, રામ 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 મને એમ થાતું કે નાની ઉંમરમાં એટેક કેમ આવતા હશે પણ આવું જોવો તો એટેક જ આવે ને બીજું જોવાતું શું નથી આવે? બેન કાળું ગઢવી શું કહેતા હતા કાળું ગઢવી કાયમ ઊંચી પાણી લઈને હાલતા ને કાયમ કહેતા હતા હા મારા ઘરે સાંઈ છે ઈ સતી છે સતીનો અવતાર છે હા. મારું મોઢું જોયા પેલા જમતા નથી આને સતી નો કહેવાય સતીયું તો આપણે કહેવાય અસલ તારા ભાઈ ગયા ને હા છે ને ત્યારે અમારે નિયમ હતું કે એનો અંગૂઠો ધોઈ સરનામત લઈને પાણી પીને પછી હું જમતી મને ખબર હતી 108 મહિના આવવાના તો નથી હા. એટલે એમને એક દી બેહારી અને એનો અંગૂઠો ધોઈને એ પાણીનો મેં કેરબો ભરી લીધો એ ઈ પાણી મારે હજી હાલે છે ને હજી 2-3 વર્ષ નો આવે ને તો એમાં પાણી ખૂટે એમ નથી પાણી ખૂટે એમ નથી
ઈ મારા કાકા છે, એને જ મને આ માળા દીધી છે. એટલે છે ને આ સાઈના ઘરે આમ તો ફળિયામાં ઘોડો બાંધ્યો છે. રામ 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 રામ. આવું જોતા પેલા જો મને કોક ઝેર આપો ને તો અત્યારે ને અત્યારે પી જાવ. એમ હે રામ 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 રામ. એ જીરાનાથી ફરી તેર મોકલે રે. કીર્તન કરીશ, ભજન કરીશ, આજ કઈ લાગશે નહીં. કારણ કે આજ આ આંખે નો જોવાનું જોવાઈ ગયું છે. હવે છે ને કાંઈ કોઈને કેવું નથી. હવે તારે એક કામ કરવાનું છે. જે કામ આપણે કાયમ કરવી છે ને આજ થોડુંક વધારે કરવાનું છે. એમ ઓલા કાળુ ગઢવી કાયમ કહેશે ને કે મારા ઘરે સાઈ છે, સતી છે, સતીનો અવતાર છે. એટલે આપણે જે ભાળ્યું છે ને મેં ભાળ્યું તે ભાળ્યું બરાબર. એટલે તું આમથી આય અને હું આમથી હાલું. ભલે આજ નદી પગમાં કપાસી દુખે એ કઈ ઘર બાકી નથી મૂકવાનું. મોતી કાકી અહીંયા ભેગું થવાનું બસ. અને કોક કદાચ બે નામ બાકી રહી જશે ને તો ને આ ડુંગર કાકા ને ઘરે ભેગા થઈ જાય છે. એને કહી દઈશું પાસે બેહીને. કાંઈ વાંધો નહીં બેન. બરાબર. તું આ બાજુથી હાલ, ઘર બાકી ન રહી જાય. કારણ કે ઓલા ગઢવી આવે ને એટલે મારે એને સીમાડે સામે મળવું છે. ભલે બેન કાંઈ વાંધો નહીં. અહીંથી કેતે કેતે નીકળું. ડુંગર પગત. અને આપણે ક્યાં ખોટું કેવું છે? જે ભાડ્યું છે ને ઈ જ કહેવાનું છે. બાકી કાંઈ કેવું નથી. તું ઝડપ રાખજે અને પાછા ટાઈમે લઈ આવજે. હો ભલે બેન. એ રામ તમારે મંદિરે ચડવા જો. મારે બે ખાંગા થયા પછી મારા ઘોડા માથે સવાર થઈ અને મને કાંઈ ભાન નહોતી. સવાર થઈ અને આ ઝૂંપડામાં આ નેહડામાં મારો હસવો મને આ નેહડામાં લાવ્યો છે. નેહડામાં અને આ નેહડામાં કોઈના ઢોલિયા સુધી હું અને ઠીકાણ છે એ બલવાળા. પણ એ બેન કોણ છે પેલા એને હું પૂછી દઉં કે તમે કોણ છો? આ કોના ઝૂંપડા છે? અમારા ચારણના ઝૂંપડા છે પાસે. ચારણના ઝૂંપડા? ચારણના ઝૂંપડા. તો પછી સાણિયો ડુંગર. હું તો બેભાન અવસ્થામાં હતો. બેભાન અવસ્થામાં અને તમારા આ ઢોલિયા સુધી હું કઈ રીતે પહોંચ્યો
સાંભળો ભાઈ, આ મારા ચારણના પહાડ ઝૂંપડા છે અને ચાણિયો ડુંગર. સોનબાઈ મારું નામ સાઈ નેહડી તરીકે ઓળખાવું છું. અને 7 વર્ષથી દુષ્કાળ ઇન્દ્ર મહારાજાએ મહેર કરી 12 મેઘ ખાંગા થયા અને વરસાદના ધીમે ધીમે તમારા અસુ પર તમે હાલ્યા આવતા વીરા. બેભાન હાલતમાં તમને હું લાવી છું મારા નેહડાની અંદર. તમે લાવ્યા છો? હું લાવી છું વીરા. આ નેહડામાં તમે મને લાવ્યા બેન? અત્યારથી હું મારી જીભની માનેલ તને બેન માનું છું. ઓહો વીરા, એટલે કારણ કે તમને સજીવન બેભાનમાં લાવવા માટે અજમાનો ખડ કર્યો, અગ્નિનો શેક આપ્યો, છતાં તમે ભાનમાં ના આવ્યા વીરા. છતાં ભાનમાં નહોતો? મારો આશરા ધર્મ નિભાવવા માટે મેં તમને ધર્મના ભાઈ માની મારા હૈયાની હૂફ આપીશ વીરા, હૈયાની હૂફ આપીશ. ધન્યવાદ છે બેન, તને લાખો વાર ધન્યવાદ છે. એપલ વાળાનું જીવન તે બચાવ્યું છે. પણ બેન, આ પરગણું કોનું છે તને ખબર છે? ના વીરા. આ તળાજાનો રાજા કોણ છે તને ખબર છે? હા વીરા, આ તળાજાનો રાજા અમારો અન્નદાતા એપલ વાળા બાપુ છે. તમે ક્યારે એને જોયેલો? ના વીરા, પણ હા મને વાત યાદ આવે છે. એકવાર મેં એને જોયેલા જ્યારે એમનો 65મો જન્મ દિવસ હતો ને, ત્યારે મેં એમને જોયેલા. તો બેન, આજ તારી સામે ઊભો એ જબલ વાળો છે. બેન, વીરા, અત્યારથી હું મારી જીભની માનેલ તને બેન માનું છું. તે મારું જીવન બચાવ્યું છે. માગ માગ બેન, તારે શું જોઈએ છે? વીરા, તારે જે જોઈએ તે માગી લે. મારે કાંઈ જોતું નથી. જો તળાજાનો ધણી મારો ભાઈ હોય, મારે બીજું તો શું જોઈએ? પણ આ તારી ગરીબડી બેનને ભૂલી ન જાતો હો વીરા. નહીં બેન, અત્યારથી તું ગરીબ નથી, તું તો એપલ વાળાની બેન છો. મારા જીભની માનેલ તું બેન છો. એ વીરા, તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં. એવું બોલમાં બેન, એવું રણમાં, એવું બોલમાં. વીરા, દીકરીનો શિયાળો આવતાર, દીકરીનો શિયાળો આવતાર, વીરા તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં. વીરા, તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં. એવું બોલી તારા હૈયામાં દુઃખ ન લગાડ બેન. તું આથી ગરીબ નહીં, પણ તળાજાનો ધણી અફલ વાળો એની તું બેન છો. એ વીરા મારી કાકાની કુટુંબ, વીરા મારી કોઈ નથી. એ વીરા મારી કાકાની કુટુંબ, વીરા મારી કોઈ જ્યાં મારી કોણ રે લેશે સંભાળ. વીરા, તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં. વીરા, તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં.
કાંઈ ન લે તો કાંઈ નહીં, પણ જેજી તમારો માલ ઢોર રાખીને ચારણ બધાય પાછા આવે, મારા ચારણ તો ગીરમાં ગયા છે. હા એ પાછા આવે હા ત્યારે તમે તળાજા આવજો, તળાજા. આ ચારણને પણ હારે લાવજો. તેથી કાપડું હું તમારું ન્યા કરીશ બેન, મારો તમને બોલ છે, કાપડું તેથી હું ન્યા કરીશ. હા વીરા, તમે ભૂલતા નહીં બેન, તમે મારા ચારણ જ્યારે ગીરમાંથી પાછા આવે ને ત્યારે મારા ચારણના લઈને હું તળાજા આવીશ વીરા. હા ભૂલતા નહીં બેન, હો તમે જરૂર આવજો તળાજા, ચારણને લઈને જરૂર આવજો. ઓ હાસ મારા ચારણે મને બંસરી આપેલી, મારા ભાઈનો પગ આવતા આ બંસરી તૂટી ગઈ. મારા ચારણને શું જવાબ દઈશ? મારા નીકળ્યા પછી તું આટલી બધી શા માટે રડે છે? શા માટે તું રુદન કરે છે? વીરા, તને શે વાતનું ઓછું લાગ્યું? નહીં વીરા, કાંઈ નથી વાત. તો પછી તું હુકામ રડે છે? મારા ચારણની મને યાદ આવી ગઈ, બસ એ જ વાત. નહીં, હું બરોબર જાણું છું બેન, આ તું રડે છે એ કોઈ વાત જુદી જ છે. તું જો સત્ય ન કહે તો તને તારા ભાઈ એબલવાળાનો છોકરો. નહીં વીરા, સમુદાયને મને બંધવી લીધી વીરા. તો સાંભળ વીરા, મારો ચારણ જ્યારે ગીરમાં ગયો ને, મારા ચારણની વાલામાં વાલી વસ્તુ બે, એક આ બંસરી અને બીજી આ સાય. જતા જતા મને બંસરી જતા ગયા અને તમારો પગ આવતા બંસરી ભાંગી ગઈ છે વીરા. એટલા માટે તું રડે છે? મારા ચારણને શું જવાબ દઈશ? અરે બેન, તમે તળાજા આવજો. આ તો એક વાંસનો કટકો છે, પણ સોને હીરા માણેક રૂપાથી મટી અને તમને હું બંસી આપીશ. વીરા, તમે હોનાની બંસરી આપશો પણ મારો ચારણ નહીં માને હો, પણ મારો ચારણ નહીં માને. બેન, ભૂલથી મારો પગ આવ્યો ને બંસી ભાંગી ગઈ, પણ ચારણ આવે એટલે તમે તળાજા આવજો. તમે ભૂલતા નહીં હો બેન. વીરા, મારો ચારણ નહીં માને, પણ મારો ચારણ જ્યારે ગીરમાંથી આવશે ને વીરા, હા ત્યારે અમે જરૂર આવીશ. જરૂર આવજો. પણ તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં વીરા. આ તારી બેનને ભૂલી ન જાતો પાછો. નહીં ભૂલું બેન, તમે કદાપી નહીં ભૂલું. તળાજા જરૂર આવજો. દીકરીનો શિયાળો આવતા વીરા, દીકરીનો દુખિયારો આવતાર વીરા. તારી ગરીબડી એ ભૂલી જાતો નહીં. એ વીરા, તારી ગરીબડી એ ભૂલી જાતો. રામ 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 રામ. રામ રામ બેન. હવે એકેય ઘર બાકી નથી ને? એકેય ઘર બાકી નથી. કથાય પૂરી થઈ ગઈ. હા, હવે સમાચાર મળ્યા છે સમાચાર મળ્યા કે જેટલા માલઢોર હાંકીને ગયા ને હા, એ બધાય હાંકીને પાછા આવે છે. બધા આવે છે. હા, હા. એટલે આપણે બીજા કોઈનું કામ નથી, પણ ઓલા કાળુ ગઢવી રહ્યા ને એને સીમાડે સામું મળવું છે. અને કહી દેવું હા, અને એને આખી આખી વાત કરવી છે. તમારી સાહેબ શું છે કહી દેવું. બસ એટલે છે ને આપણું કઈક ઉપજે અને આખા ગામમાં
આપણે બે સતીયું છી ઈ તો તને ખબર છે ને? એ આ કોણ બોલ્યું? એ હા તું ઓલા રામાપીર નો કઈક હેલો બોલતી હતી ઈ તો બોલ. અરે બેન તે નથી સાંભળ્યું ઈ? અરે આજ તો મને કથામાં કઈ આવવા જ ન દીધું. આ લે એ એક દી હું નાના પાળિયાદ ગઈ હતી, નાના પાળિયાદ ગઈ હતી સત્સંગમાં, અને અહીંયા મારા મોટા બેન પ્રભા બોન દેશે અને ઈ મારા બોન ગાતા હતા. એ હેલો માનો સાંભળો ગમે એટલો સત્સંગ કરીશ ને નહીં લાગે, પણ હવામણ માખણ સોપડો ને તો ગુણીપ નો આવે કાળા પાણે. એમ મારા મોટા બેન છે. મને આજ હાલ જો આવી ગયા. એ આવો આવો. તમારા ભાઈ ક્યાં? આ ટોલ નાખું. માર ભાઈ તો પાછા થયા. તમે કારણ વિનાની બંગડી ભાંગતા નહીં. એ મને ઓલો કાનો લઈ આય, મારે ગોટવું છે. લઈ આય. તમારે સમજવા ફેર એ હું કીધું ગઢવી તમે મારા વીરના સદુડી રે દીકરાના દીકરી ના લગન છે તું રાજે હો. મારા સંસારી દીકરી ના લગન છે તું રાજે મારા વીરલા. રૂપા ભાભી એ જે કેવું ઈ મને કયો. તમારે સમજા ફેર થયો છે. ના અમે ગીરમાં જે વર્તવા ગયા હતા, હા પછી મારે માલઢોર વેલા વેતા થયા, હા એટલે હું ખાયો કે આ માલઢોર નીકળ્યો લઈને. હા પછી મારા ભાઈ છે ને હા એને ઓલી તમારે ભગવીડી ભેંસ હતી, ભેંસે ભૂરી. હા હા, હા એ વિયાણી ને એને પાડી આવી, એટલે પાડી લઈને ખંભે ઈ વાહે વાહે હાલે આવે એમ કહું છું. હા 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 તમે પાછળ રહી ગયા એમ કીધું ને. પાછળથી આવે. મારે એમ કે પાછા થયા, એટલે મારી તો બધી મનની મનમાં રહી ગઈ ને. મને તો એમ હતું કે ધરાય ને કૂટી લઉં, કાંઈ વાંધો નહીં. તમારે ફૂટવું જ છે. હા પણ આજે એવું થયું તું. ભાભી 150 ને હું એનો 150 એટલે કદાચ મારી મસ્કરી કરે, કાંઈ વાંધો નહીં. ભાભી તો માં સમાન કહેવાય ને. મારા હમાસાર એને દેવા પડે ને, એના ધણીના હમાસાર તો લઈ લીધા. પણ ભાભી એ તો કયો, હા આ નેહડાની અંદર આપણા સારણો બધા હિમખીમત છે ને. એ બધાય અહીંયા હેમ ખેમ છે નહીં. સમજો અહીંયા તો બધા લીલા લહેર કરે છે. અને વરસાદ પડી કેવા, અરે એની તો વાત જ જવા દો. તોય ગીરી જેવા વરસાદ નો હોય હો. હે આ હિરણ નદી બે કાંઠે જાય. હે હા, ત્યાં અહીંયા કઈ ગોમા નદી પાણી ઓછું નતું. પણ એમાં આમ જુઓ, હા ઈ પાણી લોટ મારે. હે ઈ બેહું ઈ લઈને માંડ નીકળ્યા. મેં તો માતાજીને હે ને વિનું હે મારી માં હે રવરાઈ
મને હિમખીમ પાછો પોગાડી દીધો નિહડાની અંદર. હિમખીમ પોગી ગયા, મારા ભાઈની આવે છે અને આ તારો ઘરવાળો હતો આવે છે, મોજ કે આવે છે. અને મારી સાઈ શું કરે છે? કેમ હબાકો આવ્યો? એ કાળુ ગઢવી, તમે બીજું જે પૂછવું એ પૂછો, પણ તમારી સાઈ નું નામ અમારી પાસે નો લ્યો ને તો સારું. એનું કારણ છે કે સાઈ છે ને એ કદાચ સત્સંગમાં ન જઈ શકી હોય અને આ બાયુ બે ગયું હોય કે હાલો સાઈ સત્સંગમાં, એને કદાચ ટાઈમ ન હોય એટલે બાયુના આબોલ આવા હોય એટલે કે મારી સાઈનું ન પૂછતા. સાઈનું શા માટે ન પૂછું? એ ગઢવી, તમારી સાઈએ મને કાંઈ કડવું વેણે નથી નો કે સતી છે. શું કીધું તમે? હા, સતી નારીનો અવતાર છે. મારી સાઈ કડવું વેણ ન બોલે કોઈ હામું. એ રાખો કાળુ ગઢવી, તમે તમારી સાઈને આમ આટલી બધી હુકામ હથેળીમાં રાખો છો. તમને મને ખબર હોય ને મારી સાઈની મને ખબર હોય કે મારી સાઈ છે ને એક સતીનો અવતાર છે. કોઈ દિવસ બોલીને બીજું ન બોલે એ મારી સાઈ. હા, રામ 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 રામ. હું તને કાયમ કહેતી હતી કે આ ગઢવી જેવા આપણું કઈ ઉપજવા નથી દેતા. હજી એમ કે છે કે મારી સાઈ છે, સતી છે, સતીનો અવતાર છે. સતીઓ તો અમે કહેવાય. બાકી તમારો આચાર વિચાર જોતા એવું દેખાય છે કે તમે સત્યુ તો ઈશ્યો છો. હા, હશો નહીં સહી. કાંઈ વાંધો નહીં. હે, એ તો જેવા તમારા ધણીના કર્મો હોય ને એ પ્રમાણે સતીનો અવતાર લેવો જ પડે. પણ આજ મારી સાઈ વિશે કડવું વેણ ભાભી તું ન બોલીશું હો. મારી સાઈ સતી છે. એ રૂપા સમજાય ને રાણીને? એ તું ગઢવીને કે તમે ગયા પછી સાંયે કેવા ધન. હા, રામ 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 રામ. આખો દી ભજન કરું, કીર્તન કરું ને મારી જીભે આવું બોલાવશો તમે? પણ મને બેન નથી ખબર. તમે મારથી કાંઈ નહીં કે. શું સાઈ તમારી બાજી છે? બાજી હોય તો હું અને બેન ઈ મેં જ્યારથી જોયું છે ને, આ હા હા, મારું હૈયું ભાંગીને ભૂકો થઈ ગયું સાવ. અને આ એમ કે છે કે સાઈ તમારી હારે બાજી છે અને સાઈ મારી હારે બાજે તો હું કઈ ઓછી ઉતરું નહીં. અટપટિયા શબ્દ બોલીને મને તમે સરવંદો બનાવશો માં. જે કાંઈ હોય તે સત્ય કહો અને સત્ય નો કહો તો તમને તમારા દેર કાળો ગઢવી નાખો. એ ગઢવી, હવે તો મારે તમને કેવું બધું કહી દઉં. તમે ભોજાઈ છો. ફળી એમ ઘોડો બાંધ્યો તો હે કહી દઉં. એમ નહીં, તમે મારા ભોજાઈ છો. હું તમારા કરતા નાનો છું, તમે મારા કરતા મોટા છો. દેર નહીં પણ દીકરો સમજીને મને કયો છે કે તમે નહીં. સત્ય કીજો હો. એ જેઠ થતા હોય ને એ મને એમ જ કહે છે કે હું તમારા ભાઈ નાનો છું. ઈ તમે વાત કરો માં. આમ જો ગઢવી, તમે ગયા ને કહી દઉં. તમે ગયા ને, આ ગઢવી ગયા ને એની વાત કરું છું. ગઢવી હામું મારા ચિંતો જોવાતું નથી, કારણ કે આ રહ્યા હૃદયના ભોળા અને આવું બધું સાંભળી શકશે. અમે પુરુષ છીએ, અમારું હૃદય પથ્થરનું હોય, પણ તમારું હૃદય પથ્થરનું કરી અને મને કયો. કારણ કે આજે 6 મહિનાના વાણા વાઈ ગયા છે. કદાચ મારે આવતા મોડું થયું હોય અને એ વાતમાં જો કઈ મૂંઝાતા હો તોય કહી દો. એ ગઢવી, તમે ગયા ને પછી તમારા ઘરે કોક મહેમાન આવ્યો. લ્યો, તે મહેમાન માણાને કીધે મહેમાન જ આવે. કારણ કે મેં સાઈને જ્યારે ગયો ને ત્યારે હું કહેતો ગયો છું ભાભી કે કોઈ પણ જાણ્યો કે અજાણ્યો માણસ આવે, અતિથિ આવે અને આવીને પૂછે કે આ કાળુ ગઢવીનો નેહડો છે તો એને આગળ ભાવ આશ્વાસન આપજો અને ટાઈમ હોય તો એને શિરામણ કરાવજો. કદાચ આવી જાય મહેમાન તો આવે મારા ઘરે. રામ 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 પહાટ ઘરમાં મારો મોટો મારો ઘર મોટું છે. એટલે કાળુ ગઢવી તમે એમ કહો છો કે મહેમાન શું તમારા એકના જ ઘરે આવતા છે એમ?
અમારા ઘરે મહેમાન નહીં આવતા હોય એમ. તારો ભાઈ જો ધૂળ ઉડે છે કાંઈ એ એક મહેમાન જાય ને ત્યાં ત્રણ બીજા ઊભા હોય. આટલી મહેમાનની ભીડ તો મારા ઘરે રહે છે. સાની રકાબી એથી નહીં કરાવતી હો. પણ એ તો વેચ ને મેં તો મારા હાથ રમે. એ ગઢવી અમારા ઘરે મહેમાન આવે ને ઈ મહેમાનની મર્યાદામાં આવે. અને તમારા ઘરે જે મહેમાન આવ્યો ને રામ 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 બધુંય કહી દઉં. હવે ભાભી છે મેં ને, મારા સોગંદ દીધા હો. તું મારી બાજુમાં ઊભી રહે. મને મૂંઝવો છો. અને આ વાત કહેતા કહેતા મારું હૃદય છે ને મોડું છે. કદાચ હું બેભાન થઈ જાઉં ને તો મારા નાકમાં ડુંગળીના ટીપા નાખજે. બરાબર ને? 2 અગરબત્તી તૈયાર રાખજે હો. કહી દઉં ને? આમ જો ગઢવી તમે ગયા ને પછી તમારા ઘરે મહેમાન આવ્યો ને, કાળો અશ્વ હતો, ઘોડો ફળિયામાં બાંધેલો, અને ઈ મહેમાન ઠેઠ તમારા ઢોલીએ તમારી સાઈ નેહડીની હારે એની ભેગો પડ્યો તો. અનિતિને અધર્મ કોઈ દી મારી સાય કરે નહીં. ભાભી મારી સાય માથે મને પૂરો ભરોસો છે કે કોઈ દિવસ આવા કાર્ય ન કરે. આ વાત તદ્દન જૂઠી છે. રામ 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 રામ. મને ખબર જ હતી કે તમે નહીં માનો. હવે સમજો આપણે ઘડી કઈ જીવવું નથી. ગઢવી ઓલો કૂવો અહીં લઈ આવો, પડીને મરી જવું છે મારે. ત્યાં છોડી દા. રામ 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 રામ. સમજો ગઢવીને મનાવી લઉં. હવે હાસી થઈ જાઓ. સમજો કાળુ ગઢવી તમને 2 વસ્તુ વાલી છે ઈ કઈ? જગતમાં મને 2 વસ્તુ વાલી છે. એક તો મારી સાય નિહડી અને બીજી વગાડવાની મારી બંસરી હો. બસ! એ ગઢવી તમે ફરી ફરી ફરીને પણ આવી ગયા ઠેકાણે. ઘરે જઈ હાથે કામ પડ્યા મેકી અને પહેલા તમારી સાઈ પાસે ઈ વગાડવાની બંસરી માંગજો, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. વાહ ભાભી, તમારા શબ્દ મને મૂંઝવી રહ્યા છે. તમે કહો છો કે આ જગતમાં તમને કાળુ ગઢવી વસ્તુ વાલી કેટલી છે? મેં કીધું 2. એક મારી સાય નેહડી ને બીજી મારી બંસરી. બંસરી માગો ને બસ! એટલે વાતનો ખુલાસો થશે. હે ગઢવી, આમ હૃદયનો ભાગ જો તમારે હળવો કરવો હોય તો થાળ ગાઉં, ઠાકર થાળ કાંઈ ગાઉં, ગાવું નથી. એકાદી ધૂન કરું. કાંઈ ગાવું નથી ભાભી. હવે તો તમે મને કીધું છે ને કે જાઓ તમારી સાય પાસે બંસરી માગશો, એટલે તમામ વાતનો ખુલાસો થઈ જશે. હવે તો અત્યારે જાઉં છું. જો આ વાત સત્ય હશે, આ વાત સત્ય હશે ને તો મારી સાયના રાયરા જેવા હું ટુકડા કરીશ. બાકી જો આ વાત જૂઠી છે તો તમે 2 લબાસા ભરીને તૈયાર થઈ ગયો. એ ગઢવી પેલા જાવ તો ખરા. અને મેં અત્યાર સુધી સત્સંગ કર્યો તમારી હારે, આટલા ભજન કર્યા. હવે હું છે ને ઠાકરને જમાડી અને પછી હું જાઉં, થાળ ગાતી પછી વહી જાઉં. કા કારણ કે નેહડામાં આવતા મારી ભાગના દર્શન તો થયા. ચડ્યા કદમ ને જાડી એ હેઠા ઉતરો ને
તારી મારા દખના દડાની ગયા છે ગરમ કાકરી એ મારા પીરુજી ગયા છે ગરમ જય માતાજી ઓહો હો જય માતાજી ચારણ જય માતાજી ક્યારે તમે આવ્યા ગીરમાંથી અને આપણા ભાઈઓ હેમખેમ તો છે ને બધા હા કારણ કે ગીરમાં જેટલા અમે ચારણના ભાઈઓ ગયા હતા બધા ઇંગ્લિશની ભાષા એવા હોય. વાહ ભાઈ વાહ ઇન્દ્ર મહારાજાએ મહેર કરી જો તો ખરા હા. 7 વર્ષના દુષ્કાળ ઇન્દ્ર મહારાજાએ સારી મહેર કરી એ તો વાત સત્ય છે. વરસાદ પાણી બહુ સારા થઈ ગયા ગીરમાં પણ વરસાદ હારા, આપણા હોરઠમાં વરસાદ પણ હારા, આપણા ગોહિલવાડમાં પણ વરસાદ પણ હારા થયા છે. હમાસાર તો હારા છે. પણ સાહેબ શેટે પલેથી આવું છું 600 મહિનાના વાણા આવી ગયા. મેં જે તમને ઓલું એક વસ્તુ આપી હતી મારી બંસરી, હા મને યાદ છે એ મને બંસરી આપો. હા મેં ઢોલિયામાં બેઠો બેઠો બંસરી વગાડું અને તમે લાપસીના આંધણ મૂકો. ચારણ મને ખ્યાલ છે જગતની અંદર તમને બે વસ્તુ વાલી, એક આ તમારી સાઈ અને બીજી વગાડવાની બંસરી. પણ તમે ગીરમાંથી થાક્યા પાક્યા આયા છો, હું તમને ગરમ પાણી કાઢી દઉં, થોડુંક સ્નાન કરી લો, નાઈ લો. સ્નાન કરીશ, સ્નાન કરીશ, પણ પેલા મારી બંસરી વગાડી લાવું, મારા હૈયાનો બાળ હળવો કરું, ત્યાર પછી સ્નાન ધ્યાન કરીશ. લાવ મારી બંસરી લાવ, કારણ કે બંસરી અત્યારે મારે વગાડવાનો શોખ થયો છે. અરે ચારણ ચારણ તમારા માટે મેં બાજરાના રોટલા, ઝાર માતાના રોટલા, રીંગણાનું શાક, પગરી બેહુના દૂધ ને હું તમને જમવાનું આપી દઉં. જમી લ્યો. ઉભી રે. આજ કાળો ગઢવી અનાજનો ભૂખ્યો નથી, એક મારી વાલી બંસરીનો ભૂખ્યો છું. બંસરી નહીં તો કાળો ગઢવી નહીં. જાજી વાતમાં મજા નથી, માટે મારી બંસરી મને આપી દે, ત્યાર પછી લાપસીના આંધણ મૂકજે. ત્યાં સુધી લાપસીના આંધણ ન મૂકતી તું. ચારણ ગીરમાંથી આવ્યા ત્યારના હઠ લઈને બેઠા છે કે સાય લાય મારી બંસરી, લાય મારી બંસરી. ચારણ લ્યો આ તમારી સાંઈ, જ્યારે હું અહીંથી નોખો પડ્યો ગીરમાં વર્તવા માટે ગયો, ત્યારે આ બંસરી મેં તને હાજી આપી હતી. બંસરી કોને ભાંગી છે જો તો? અરે ચારણ એ તો પાટરુનો પગ આવ્યો નહીં એટલે બંસરી ભાંગી ગઈ. પાડુના પગ નીચે આવતા બંસરી ભાંગે નહીં. આજકાલની દુનિયા કેટલી લુસીલા લફંગી બની ગઈ છે. હજે ઘરના ધણીને હમદાવે છે. કારણ પાડુના પગ નીચે આવતા બંસરી ભાંગી ગઈ એમ કાળું ગઢવીનો આ પાડુના પગ નીચે આવતા બંસરી નથી ભાંગી, પણ આ કોઈ પરાયા પુરુષના પગ નીચે દગો બાર દેખીરો, દગો બાર દેખીરો. ભટવરી બી ઘરના પ્યારથી
નારી હારે પ્રેમ રાખ્યો, આટલો પ્રેમ જો ઈશ્વરે રાખ્યો હોત ને તો મારા દેહનો ઉદય થયા. નારીનો વિશ્વાસ જગતમાં કોઈ ન રાખશો. નારીનો વિશ્વાસ જગતમાં કોઈ ન રાખશો. નારી અને તલવાર